નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે મંગળવાર અને શ્રી હનુમાનજી. આપણી પાસે જે માહિતી છે એ કહે છે કે મંગળવારે અમુક સાદા ઉપાય કરવાથી પૈસાની તકલીફ ઓછી થઈ શકે છે. તો ચાલો જરા ઊંડા ઉતરે આ વાતમાં અને જોઈએ કે સ્ત્રોત શું કહે છે. ચોક્કસ. હનુમાનજી એમને તો શાસ્ત્રોમાં બળ, બુદ્ધિ, વિદ્યાના દાતા કહ્યા છે. સંકટ મોચન પણ છે. હા, બરાબર. મુશ્કેલીઓ દૂર કરનાર. અને મંગળકારી પણ, એટલે શુભ કરનાર. એટલે જ મંગળવારે એમની પૂજાનું ખાસ મહત્વ ગણાય છે. ખાસ કરીને એમના માટે જે જીવનમાં કંઈક સકારાત્મક બદલાવ ઈચ્છે છે. સ્ત્રોતમાં પહેલું ઉપાય છે અને કદાચ સૌથી જાણીતો પણ એ છે હનુમાનજીને સિંદૂર ચડાવવાનો. એની પાછળની પેલી વાર્તા પણ છે ને, માતા સીતા અને હનુમાનજીની. હા, એ જ. જ્યારે માતા સીતા સિંદૂર લગાવતા હતા અને હનુમાનજીએ પૂછ્યું કે આ શા માટે? અને જવાબ મળ્યો કે પતિના લાંબા આયુષ્ય માટે. બરાબર. એટલે હનુમાનજીએ વિચાર્યું, જો આટલા સિંદૂરથી પ્રભુ રામને ફાયદો થતો હોય તો હું આખા શરીરે લગાવી દઉં. પોતાના પ્રભુ રામ માટે કેવી અનન્ય ભક્તિ! ખરેખર અદ્ભુત વાત છે. હા, અને આ જ કારણે સિંદૂર હનુમાનજીને બહુ પ્રિય છે. આ ખાલી વાર્તા નથી, જુઓ. આમાં ભક્તિની પરાકાષ્ઠા છે, સંપૂર્ણ સમર્પણ છે. એટલે શ્રદ્ધાથી સિંદૂર ચઢાવવું એ ભક્તની નિષ્ઠાનું પ્રતીક બની જાય છે. અને પરંપરાગત રીતે એમ મનાય છે કે આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે, ગરીબી દૂર થાય. એક રીતે આ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ મજબૂત કરે છે. ખૂબ સરસ સમજાવ્યો. તો સિંદૂરની જેમ જ બીજો એક ઉપાય પણ છે ને, ભક્તિ વ્યક્ત કરવાનો. ગોળ અને ચણાનું દાન, ખરું ને? હા, બરાબર. બીજો ઉપાય એ જ સૂચવાયો છે. ગોળ અને ચણાનું દાન, ખાસ કરીને મંગળવારે હનુમાન મંદિરમાં. અને એનાથી શું ફાયદો? માન્યતા એવી છે કે આ ઉપાયથી દેવામાંથી રાહત મળે છે, જીવનમાં પ્રગતિ થાય, નવા રસ્તા ખુલે. કદાચ એમ કે આની પાછળનો ભાવ એવો હોય કે દાન કરવાથી મનમાં સંતોષ આવે, એક પોઝિટિવિટી આવે. બરાબર. અને પછી હનુમાન ચાલીસાનું પઠન. આ તો ઘણા લોકો નિયમિત કરે છે. હા, ચોક્કસ. સ્ત્રોત મુજબ આનાથી શું લાભ થાય છે? હનુમાન ચાલીસાનું પઠન તો અત્યંત શક્તિશાળી મનાય છે. સ્ત્રોત કહે છે કે રોજ પાઠ કરવાથી હનુમાનજીની કૃપા મળે, જીવનમાં જે મુશ્કેલીઓ હોય, ડર હોય, એ દૂર થાય છે, માનસિક શાંતિ અને શક્તિ મળે છે એમ કહેવાય છે. અને આ ભક્તિની જ વાત નીકળી છે તો સ્ત્રોતમાં એક બીજું પણ સૂચન છે. હનુમાન ચાલીસા પછી